રોડ પર કારમાંથી પીસીબીની ટીમે બિલ વગરના ચાંદીનો જથ્થો ઝડપી પાડ્યો છે, જેમાં પીસીબીએ 2 લોકોની અટકાયત કરી છે, જેમાં તપાસ દરમિયાન કાર ચોરખાનામાંથી 29.940 કિલો ચાંદી અને 30 લાખ કિંમતની જપ્ત કરવામાં આવી છે। કારમાં બિલ વગર સોના ચાંદી બિસ્કિટની હેરાફેરી કરવામાં આવતી હોવાની બાતમી પીસીબીને મળી હતી। ચાંદી લઈને મધ્યપ્રદેશ જઈ રહ્યો હતો આરોપી। ऑटो पोलीस स्टेशन विस्ताરમાં જે પીસીબી છે પીસીબીના સ્ટાફ જ્યારે પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન તે લોકોને બાતમી મળેલી હતી કે એક ગાડીમાં આવી રીતના સોની જે છે એ ચાંદીનો જથ્થો લઈ જાય છે। એ દરમિયાન તે લોકોએ જે શંકાસ્પદ ગાડી હતી જે એક ક્રેટા ગાડી હતી, એ ક્રેટા ગાડીને એ લોકોએ કિયા સેલ્ટોસ કાર હતી, કિયા સેલ્ટોસ ગાડી છે એ લોકોને એમણે રોકીને એમાં પૂછપરછ કરતા એમાં 2 વ્યક્તિ હતા, એક ડ્રાઈવર હતો અને એક જોડે સોની હતો। જે લોકોને ત્યારબાદ ગાડી સાઈડમાં કરીને પૂછપરછ કરી હતી અને ત્યારબાદ ગાડીમાં જે ડ્રાઈવરની બાજુની સીટ હતી બાજુની સીટમાં અંદર ખાનું બનાવેલું હતું અને ખાનામાંથી ટોટલ 29 કિલો અને 740 ગ્રામ જેટલી ચાંદી મળેલી હતી। જે બાબતે એ લોકોને પૂછતા એ લોકોએ કોઈ યોગ્ય જવાબ ના આપ્યો હતો અને આ ચાંદી બાબતે શંકાસ્પદ જણાતા એમાં ઓટો પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરેલી છે।